નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો સૌથી મોટા સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। જ્યાં રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ઝોનમાં જે ભીષણ આગ લાગી છે, ત્યારે આગને પગલે 5 કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા કે જ્યાં ગેમ ઝોનમાં ફસાયેલા 15 બાળકો સહિત લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। ત્યારે આ સાથે જ 2 બાળકોના મોત થયાની આશંકા સેવવામાં આવી રહી છે। ત્યારે આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। ત્યારે આગને કાબૂમાં લેવા જે ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે, ત્યારે આખું ગેમ ઝોન આગમાં બળીને ખાખ થઈ ગયું છે। જો કે આગના કારણે 2 બાળકોના મોતની આશંકા પણ સેવવામાં આવી રહી છે। તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં તક્ષશિલામાં જેવી આગની ઘટના બની હતી તેવી જે ઘટના જે છે સામે આવી છે રાજકોટથી, કે જે રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોન છે, એમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આગને પગલે 5 કિલોમીટર દૂર જે ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે, ત્યારે ગેમ ઝોનમાં ફસાયેલા 15 બાળકો સહિત લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે છે। ત્યારે આ સાથે 2 બાળકોના મોત થયાની આશંકા પણ સેવવામાં આવી રહી છે। ત્યારે આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। ફાયર બ્રિગેડની 8 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે। ત્યારે આખું ટીઆરપી ગેમ ઝોન છે આગના બળીને ખાખ થઈ ગયું છે। જો કે આ આગના કારણે 2 માસૂમ બાળકોના મોતની પણ આશંકા સેવવામાં આવી રહી છે। તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં ભીષણ આગ લાગવાનો આ બનાવ બન્યો છે, જ્યાં કાલાવડ રોડ ઉપર ટીઆરપી ગેમ ઝોન આવેલો છે અને આ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની છે। ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદમાં ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં પણ આગ લાગવાની એક ઘટના બની હતી, ત્યારે રાજકોટમાં પણ ટીઆરપી ગેમ ઝોન છે એમાં આગ લાગવાની આ ઘટના બની છે। ત્યારે ઉલ્લેખનીય છે કે હાલમાં ઉનાળુ વેકેશન ચાલુ હોય, જે બાળકો જે ગેમ ઝોનમાં અને મોલમાં જોવા મળતા હોય છે, ત્યારે માસૂમ બાળકો જે ગેમ ઝોનમાં હતા એમાંથી 2 માસૂમ બાળકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે। ત્યારે આખરે કેમ દર વખતે માસૂમ બાળકોનો જીવ લેવામાં આવે છે, કે જ્યાં રૂપિયા કમાવાની લાઈનમાં જે ગેમ ઝોન ને ક્યાંક જે લાયસન્સ આપી દેવામાં આવતા હોય છે, ફાયર સેફટીના પૂરતા સાધનો નહીં હોવા છતાં પણ રૂપિયા કમાવાની લાઈનમાં જે લાયસન્સ આપી દેવામાં આવતી હોય છે, ત્યારે જે પૂરતા સાધનો છે કે નહીં ફાયર સેફટીના એ પણ ક્યાંક જોવામાં નથી આવતું। ત્યારે રૂપિયા કમાવાની લાઈનમાં જે માસૂમ બાળકોના જીવ હોમાતા હોય છે, ત્યારે વધુ એક જે માસૂમ બાળકો છે તેઓના જીવ ગયા હોય એવી ઘટના સામે આવી છે, કે જ્યાં જે રાજકોટ શહેર છે, રાજકોટ શહેરના ટીઆરપી જે ગેમ ઝોન છે ત્યાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા જે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તો ફાયર બ્રિગેડની 8 ટીમો છે, 8 ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર જે ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે અને ત્યાં જે આગમાં જ 2 બાળકોના મોત થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે 10 થી વધુ લોકોનું જ્યાં પ્રત્યક્ષદર્શી હતા, પ્રત્યક્ષદર્શી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ત્યાં 10 થી વધુ જે લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। ત્યારે જે 2 બાળકોના જે મોત થયા છે ને હાલમાં જે ફાયર જે આગ લાગી છે આગ ઉપર કાબુ મેળવવાના સંપૂર્ણ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। ત્યારે જે પોલીસ કમિશનર સહિત જે કલેક્ટર સહિતનો જે કાફલો છે, ઉચ્ચ અધિકારીઓ છે, તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે। આ સાથે જે ધારાસભ્ય રમેશ ટીલાળા પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા છે અને જે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હાલ તો આ ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમદાવાદના બોપલમાં આવેલા ટીઆરપી ગેમ ઝોન છે એમાં પણ અગાઉ આગ લાગવાની ઘટના બની હતી અને એમાં પણ જે આખો મોલ છે બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે જે બીજી ઘટના જે બની છે રાજકોટમાં બની છે, રાજકોટમાં જે ટીઆરપી જે ગેમ ઝોન આવેલો છે એવી જે ઘટના જે
જે અમદાવાદમાં બની હતી, બોપલમાં આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં જે અમદાવાદમાં જે ઘટના બની હતી આગ લાગવાની, એવી જે ઘટના રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બની છે. ત્યારે આખરે શા માટે બીજી વાર જે ટીઆરપી ગેમ ઝોન છે એમાં આવી ઘટના બની કે જ્યાં હાલ તો બચાવ કામગીરી ચાલુ છે. ફાયર બ્રિગેડની 8 ટીમો કાર્યરત છે, બચાવ કામગીરીમાં છે. ત્યારે ઉચ્ચ અધિકારીનો જે કાફલો છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે જે હાલ બચાવ કામગીરી ચાલુ છે, પૂરજોશમાં જે ફાયરની 8 ટીમો છે એ પણ ત્યાં જોતરાઈ ગઈ છે. ત્યારે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. જે ફાયર બ્રિગેડની જે ટીમ છે એના દ્વારા હાલ તો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે કે જ્યાં ભીષણ આગ લાગવાની આ ઘટના બની છે. ત્યારે મેજર કોલ જે છે આ પરિસ્થિતિમાં લાગુ પડે છે કે જ્યાં વિશાળ જે આગ ફેલાઈ હોય, ત્યારે આગનો વ્યાપ જ્યારે વિશાળ હોય છે ત્યારે મેજર કોલ જાહેર કરવામાં આવતો હોય છે. આ સાથે જ ઉચ્ચ પ્રકારનું જ્યારે જોખમ હોય ત્યારે પણ મેજર કોલ જાહેર કરવામાં આવતો હોય છે. તો આવી જે આગ જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે મેજર કોલ જાહેર કરવામાં આવતો હોય છે. ત્યારે હાલ તો જે રાજકોટ શહેરમાં જે ભીષણ આગ લાગવાથી સમગ્ર રાજકોટ શહેર હચમચી ગયું છે કે જ્યાં સમગ્ર રાજકોટ શહેર હચમચી ગયું છે. માસૂમ બાળકો અંદર ફસાયેલા છે. ત્યારે 10 થી વધુ બાળકો જે છે લોકો છે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યાં હાલ તો દરેકના જે જીવ છે અંદર તાળવે ચોંટી ગયા છે કે જ્યાં સમગ્ર રાજકોટ શહેરમાં જે લોકો જે છે સમગ્ર લોકોનું ધ્યાન આ ઘટના ઉપર છે. ત્યારે જે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને એને લઈને જે મોલમાં જે લોકો હોય છે અને એને લઈને જે આ આગ લાગવાની ઘટના બની છે. ત્યારે રાજકોટમાં કાલાવાડ રોડ ખાતે જે ટીઆરપી ગેમ ઝોન આવેલો છે એમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે, જેમાં 2 બાળકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ બચાવ કામગીરી જે ચાલુ છે, ફાયર બ્રિગેડ દ્વારા જે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારી જે પોલીસ કમિશનર, કલેક્ટર સહિતનો કાફલો છે ત્યાં પહોંચી ગયો છે. ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના નેતાઓ પણ ત્યાં પહોંચી ગયા છે અને પૂરજોશમાં ફાયર બ્રિગેડની 8 ટીમો દ્વારા બચાવ કામગીરી હાલ તો ચાલુ છે. તો ભીષણ આગ લાગવાનો આ બનાવ જે ક્યાં હજુ પણ જે ધુમાડાના ગોટે ગોટા જે 5 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. ત્યારે જે ભીષણ આગ લાગી છે ગેમ ઝોનમાં કે જ્યાં જે કહી શકાય પૈસા કમાવાની લાઈમાં જે સેફટીના સાધનો વગર જ ક્યાંક ને ક્યાંક લાયસન્સ આપી દેવામાં આવતું હોય છે. જ્યાં જે કહી શકાય કે ફાયર સેફટીના પૂરતા સાધનો છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. ત્યારે ઉલ્લેખનીય વાત એ છે કે અગાઉ જે છે અમદાવાદ ખાતે ટીઆરપી ગેમ ઝોન આવેલો છે ત્યાં પણ જે ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે એવા જ જે ટીઆરપી ગેમ ઝોન જે રાજકોટમાં આવેલો છે ત્યાં પણ એ આગ લાગવાની ઘટના બની છે. ત્યારે આગળ શા માટે ટીઆરપી ગેમ ઝોનમાં જ આ પ્રકારની આગ લાગવાની ઘટના બની છે, જેમાં માસૂમ બાળકો છે, માસૂમ બાળકોનો જીવ જતો હોય છે. ત્યારે આ પણ એક મોટા જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોનમાં શા માટે આ પ્રકારની આગ લાગવાની ઘટના બનતી હોય છે? ત્યારે શું ટીઆરપી ગેમ ઝોન છે એનું સીધું કોઈ જે ડાયરેક્ટ જ લાયસન્સ આપી દેવામાં આવે છે કે પછી કોઈ ફાયર સેફટી છે એના કોઈ ધ્યાન રાખવામાં નથી આવતું? ત્યારે સસ્તા જે કહી શકાય જે પૈસા કમાવાની લાઈનમાં જે કોર્પોરેશન સાથે સાઠગાંઠ કરીને પણ ક્યાંક ઘણા ગેમ ઝોન છે એમાં આ પ્રકારનું જે લાયસન્સ આપી દેવામાં આવતું છે, પરંતુ આખરે જીવ તો માસૂમ બાળકોનો જ જાય છે. કે જ્યાં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સુરતમાં પણ તક્ષશિલામાં એક ઘટના બની હતી, ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, એમાં પણ માસૂમ બાળકોના જીવ ગયા હતા. ત્યારે બોપલમાં પણ ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં પણ આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે આખરે ત્રીજી વખત રાજકોટ શહેરમાં આવેલા ટીઆરપી ગેમ ઝોન જે કાલાવાડ રોડ છે ત્યાં આવેલો ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં ભીષણ આગ લાગવાની આ ઘટના બની છે. ત્યારે 2 માસૂમ બાળકોના જીવ ગયાના પણ સમાચાર મળી રહ્યા છે. ત્યારે પ્રત્યક્ષદર્શીઓ ત્યાં હાજર હતા. તેઓ મુજબ પણ જાણવા મળ્યું છે કે 10 થી વધારે લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે કે જ્યાં આખરે આ ત્રીજી એવી ઘટના બની છે કે જ્યાં બાળકોના જીવ ગયા હોય. ઉલ્લેખનીય છે કે હરણી બોટ દુર્ઘટના થઈ હતી એમાં પણ બાળકોના જીવ ગયા હતા. તક્ષશિલા અગ્નિકાંડ થયો એમાં પણ બાળકોના જીવ ગયા હતા. ત્યારે જે કહી શકાય કે અમદાવાદના બોપલમાં પણ એક પ્રકારની આવી ઘટના બની હતી, ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારબાદ જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન છે એમાં પણ આગ લાગવાની આ ઘટના બની હતી, જ્યાં દરબતર માસૂમ બાળકો છે, માસૂમ બાળકોના જ જીવ લેવામાં આવતા હોય છે. ત્યારે જે ફાયર સેફટીને લઈને પણ
અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જ્યાં આખરે શા માટે માસૂમ બાળકોના જીવ લેવાઈ રહ્યા છે, કે જ્યાં ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ પર ક્યારે નિયંત્રણ આવશે? એક બાજુ તક્ષશિલામાં અગ્નિકાંડ થયો હતો, ત્યારે બીજી બાજુ જે હરણી બોટકાંડ થયો હતો એમાં પણ થયું હતું, ત્રીજી બાજુ જે બોપલમાં જે ટીઆરપી ગેમ ઝોન છે એમાં પણ થયું હતું, અને હવે જે રાજકોટથી સમાચાર આવી રહ્યા છે ત્યાં કાલાવાડથી જે ટીઆરપી ગેમ ઝોન છે, આ ટીઆરપી ગેમ ઝોનમાં પણ જે માસૂમ બાળકોના જીવ ગયા છે. હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, અને આ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો જે છે એ આવી રહ્યા છે. હાલ તો જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જે ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે, ત્યારે તેઓએ જણાવ્યું છે કે જ્યાં રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાળ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના જે સીએમ છે તેઓ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે આ અંગે, કે જ્યાં હાલ તો રાજકોટમાં આ આગ લાગવાની જે ઘટના બની છે એને લઈને સમગ્ર રાજકોટ શહેર હચમચી ગયું છે. દરેક લોકો આ આગની ચપેટની જે ઘટના બની છે એની ચર્ચા કરી રહી છે, ત્યારે જે આશા રાખીએ કે વધુમાં વધુ બાળકના મૃત્યુ ન થાય અને બધા હેમખેમ બહાર નીકળી જાય. ત્યારે હાલ તો બચાવ કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા ચાલુ છે.